કિતનરભાઈ, કાં તો ટ્રમ્પ પાગલ છે અને કાં તો બહુ સ્માર્ટ છે. જે હિસાબથી ડીલ કરે છે, જે હિસાબથી બિહેવ કરે છે, ઇઝ ઇ સ્માર્ટ ઓર ઇઝ ઇ ડમ્બ અકોર્ડિંગ ટુ યુ? ઇઝ વેરી સ્માર્ટ. હું તમને સમજાવું કે 3.5% ટેરિફ અગર આજે જે 10% છે કે આપણે જે 18% સાઇન કરવાના હતા, એ થિયોરોટિકલી તો ઇન્ડિયા માટે ખરાબ છે, કારણ કે પહેલાં તમે ખાલી 3.5 ભરતા હતા ને હવે તમે 10 કે 18 ભરશો. પણ એને શું કર્યું? એને પહેલાં તમારી પર 50% ટેરિફ જે 50 થી 18 થયું તો તમે સડનલી એમ વાતો કરજો, અરે બચી ગયા. 50 હતું એનું 18 તો થઈ ગયું. રાઈટ. સો 18માં કે 10માં બધા ખુશ છે. બરાબર. ઇન્ડિયા ખુશ છે, યુએસ ખુશ છે. 3.5 થી હું તમને 10 પર લઈ ગયો, Right. તે 18 પર લઈ ગયો. રાઈટ રાઈટ. આખું ઇકોસિસ્ટમ ખુશ છે. એટલે તમને ને મને એ પાગલ લાગે છે, પણ એ બહુ સ્ટ્રેટેજિકલી કામ કરે છે. બધા ઉપર એટલું મોટું ટેરિફ ઠોકી દે છે કે એ ટેરિફ રેટ જ્યારે નીચે આવે છે ને, એ કન્ટ્રી પણ ખુશ છે કે યાર હવે મારી પર 50 નથી ને હવે મારી પર 18 છે કે 10 છે ને, આઈ એમ વેરી હેપી. પણ તમે ટેકનિકલી યુએસના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો, 3.5 વાળું 10 થઈ ગયું તો એ તો ખુશ છે. બહુ સ્માર્ટ માણસ છે મારા હિસાબે. એ અન્ડરસ્ટેન્ડ કરે છે કે એ શું કરે છે, પણ ડેફિનેટલી અનપ્રેડિક્ટેબલ છે. મને એવું લાગે છે કે એને પોતાની ઇમેજની પડી નથી. તમે મારા વિશે શું વિચારો છો? આઈ ડોન્ટ ગીવ અ ડેમ અબાઉટ ઇટ. એબ્સોલ્યુટલી હું મારા કન્ટ્રી માટે પહેલા વિચારીશ. નેશન ફર્સ્ટની પોલિસી એની પણ છે, 100%. એટલે આપણને નથી ગમતો કારણ કે આપણા માટે થોડો ખરાબ છે. એબ્સોલ્યુટલી કે આજે ઇન્ડિયા 80 બિલિયન એક્સપોર્ટ કરતું હતું ને 40 જ લેતું હતું. એક તો પહેલા સરપ્લસમાં હતું ને એની ઉપર વધારે ટેક્સ ચાર્જ કરતું હતું. આપણે એ સિચ્યુએશનમાં તો આપણે પણ આ જ કરત અત્યાર સુધી, કારણ કે કોઈ યુએસના પ્રેસિડેન્ટે એ નથી કર્યું એનો મતલબ એ જે કરે છે એ રોંગ થોડી છે. એ એની માટે જે કરે છે એ બરાબર છે. મેથડ્સ એની ભાષા રોંગ છે, એની પ્રિડિક્ટેબિલિટી નથી. Right. પણ એ જે એ લોકો માટે પોતા માટે કરે છે એ તો બરાબર જ છે. પણ આપણે પણ ઓછા નથી. આપણે વી વર અમંગ્સ ધ ફર્સ્ટ વન્સ જે લોકોએ એને કીધેલું કે હા અમે તમારી સાથે ડીલ સાઇન કરશું, પણ આપણે સાઇન નહોતી કરી જ્યાં સુધી આપણને ફેવરેબલ રેટ્સ નહીં મળ્યા આપણા કોમ્પિટિશન સાથે. રાઈટ. આપણે પણ બહુ સ્ટ્રોંગ સ્ટેન્ડ લીધેલો કે બસ તું કહીશ એટલે તારી સાથે ગમે તે ભાવ પર સાઇન નહીં કરું. તું મારી ઇકોનોમીને મારા નેશનલ ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કર, અને હું જેની સાથે કમ્પીટ કરું છું બાંગ્લાદેશ ને વિયેતનામ ને ચાઇના, એની સામે મને સારો રેટ આપ કે હું એ લોકો સાથે કોમ્પિટિટિવ થઈ શકું તારી કન્ટ્રીમાં એક્સપોર્ટ કરવા માટે, ત્યારે જ હું સાઇન કરીશ. તો આઈ થિંક એ પણ ખુશ છે, આપણે પણ ખુશ છે. અને હોપફુલી સુપ્રીમ કોર્ટે જે કર્યું છે એના પછી મને તો એમ લાગે છે કે કદાચ 18% પણ એપ્લિકેબલ નહીં આવે, નહીં નીચે આવી જશે.